આ તો હેરતા આયા ને એટલે વખો પણ એક્ટિવા મેં કે નહીં હેડી ના આયા એ હેડી ના આયા ભાઈ પાછા નોકરી હેડ્યા શું તો આવીએ બહાર અહીંયા મસ્ત પવન આવે નીકળ્યું બુન આ બાજુ વાયરો હોય તો નીકળી જાય તું આ નીકળી તું આ બાજુ તો ગાઈસ અહીંયા તો બધું સમારીને જો ભેળ બનાવી દીધી મસ્ત હવે લીંબુ નાખવાનું આટલું તાર પેલું ખરીદી કરવાની જાવ ને બજારમાં તો ગાઈસ ડબ્બો તો લઈ લીધું ને સીડીમાં પડે તો એનો બ્લોક થઈ જાય બધું કાળી સીડીએ ધોળી થઈ જાય હેડી તો પીએ હવે જો આવો થેલો લઈને જતી હતી શું હતું પડી હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તો બધાની માટે વિડીયોમાં સ્વાગત છે નીચે આવીએ સૂર્યોદય નીચે ગયા ખાસા ઉપર મમ્મી આવીએ વાસણ ગોઠવી દે હે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ગરમ થોડી ગરમ તો ગાઈસ ચપાઈ તો પીધી હતી ને બારાઈ દલિયા માટે કપડ લેવા તો ગાઈસ દોડતા અહીંયા મેં કીધી હતી ને અહીંયા જીગર માટે ગરમ પાણી થાય છે ને કપડાં લઈ જવાનું છે જીગર અહીંયા ઊંઘ્યા છીએ જીગર ગુડ મોર્નિંગ જય માતાજી મૂકી નહીં ઉઠ્યા હોય ઉઠી ગયા શું કરી વિડીયો મૂકી ગયા તો વહેલા નહીં તો ગાય ચલો તને આપણે કપડાં લઈ જઈએ ધોઈ નાખીએ હા આમાં બક્કર તો તૂટી ગઈ જો એનો ભાગર તો આ પડે પાણી ચાલુ કરું બંધ કરી દેજો થોડું એટલે માપનું જ છે એટલું બધું નહીં થયું મને નીચે જઈને એક મગ નાખી દઉં તો ગાઈસ હું તો નીચે આવી ગયો નહીં ધોઈને ફ્રેશ થઈને નાખી નહીં તો કપડાં ધોઈ દેશે મમ્મી બે જણા આટલી કરતું ધોઈ રવા અચ્છા મોડું થયું તાવ હા સાબુન બ્રશ નથી ફરવા જતો ચા પાણી કરી દઈએ દીવાબત્તી કરી દઈએ તો ગાઈસ અહીં તો ચા ગરમ થઈ રહ્યો છે અગરબત્તી તો કરી નાખી હવે પીવીએ ચા પીને એક્ટિવ બાજુ સર્વિસમાં જતો ચા પી તો ગાઈસ કિંજલને કપડાં ધોવો છે મેં ચા પાણી કરી દીધું ને હવે જઉં છું એક્ટિવા લઈને હા બનાવી આવું હું જાઉં છું એક્ટિવા લઈને સર્વિસમાં મૂકવા માટે પાછું 2000 ઉપર હેડી છે પણ સર્વિસ થઈ નહીં હમણાં તો ગાઈસ મેં તો એક્ટિવા અહીંયા મૂકી દીધી સર્વિસમાં લાઈન લાગી છે એટલે આવે એટલે નીકળીએ બે તો ગાઈસ મેં તો એક્ટિવા સર્વિસમાં આપી દીધી ને હવે ચાલતું ચાલતું જઉં છું ઘરે અહીંયા રોડ ઉપર જ છે આપણે કપિલ હનુમાનની સામેની સાઈડ નીકળીએ ઘરે તો ગાઈસ હું તો ઘરે આવી ગયો વાનનો ચલો નાસ્તો કરી લઈએ નાસ્તો બની ગયો સર તો ગાઈસ જીગરથી એક્ટિવા મૂકીને થાય અને અહીંયા તો પૌવા બનાવ્યા હતા જોવા મસ્તન અહીંયા કાઢીને મૂકી પછી ઘર આવો નાસ્તો કરીએ માથું રહી જાય કાચમાં જોઈને જોઈ દર્પણ નહીં હેડો 10 બજ ગઈ આપણે નાસ્તો કરવા બેસી ગયા અને જીગર બી આવી ગયા મોડું થઈ ગયું આપણા ફોન મારા અંગત લઈ ગયો તો ફોન જઈને યાદ આવ્યો હવે કે 9 વાગે આવો લ્યા 9 વાગે હેડીને આવવાનું પાછું થયું ને એટલે આટલા માટે હું રિક્ષા કરું થોડું હેડવાનું થાય તો ગાઈસ એટલું જ છે કહેવાય બહુ ના કહેવાય તમારા માટે બહુ કહેવાય અમારા માટે ના કહેવાય થોડું હેડવું પડે રોજ સેલ મારી હેડ કરો શરીર સારું રહે તો ચાલો ગાઈસ પૌવા ખાઈ દઈએ તમે નાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે
તો ગાઈસ આજે અમે બધો નાસ્તો કરી લીધો. મમ્મી સિંગલ લઈ મમ્મી વાસણ ધોઈ રહી છે ભાઈ અને સિંગલ દૂધી સમારી રહી છે. આ દૂધીનો વારો છે. હા ભાવતી તો નહીં પણ ખાવું પડે તમારે શું કરીએ. દૂધીનો પ્રોગ્રામ છે આજે. મારે જવાનું છે મારા હેડ ટુ નોકરી કે એક્ટિવા મૂકી છે સર્વિસમાં. ગાડી લઈ જઈએ પણ ટ્રાફિક બહુ હોય અત્યારે 10 વાગે. સાધનપુર ચોકડી બધા એટલે ઉપરથી વધારે ટાઈમ બગાડો. કેમ ફરી હાલો તો કઈ થઈ તો શાક થઈ ગયું મસ્ત જીગર માટે મોરું. આ તીખું થઈ ગયું છે જીતુમાંથી દુવાળું નીકળી ગયું જુઓ. અને અહીંયા લોટ બાંધી મૂક્યું લોટ બાંધી મૂકીએ તો કમ્પ્લીટ કરી રોટલી બનાવીએ. તો કઈ અહીંયા તો શાક થાય. મમ્મી આજે ફરતી બીજો કંકોડો બંધાયા. બાજુ કંકોડી નથી તો બાજુમાં એક કંકોડી બાજુમાં વધી લઈને લાય આટલો બધો લાવી તારે વધી અરે ના તું કાલનો તો હા આજનો આવે તો ચલો તમે આપણે સમારીએ. ગાયને ઉપવાસ હોય કાકવા એટલામાં કલાને જોવું તે વળી મળે પાછો. એક જણનો ખાય એટલો. તો ભાઈ ચલો ત્યાં સમારી આપણે શાક થાય ત્યાં સુધી રોટલી કાંઠી જો વાર છે સરાઈ કેરી બનાવશું. આપણે બાજુ રહી તો પૂરી તો ગાઈસ અહીંયા તમે દાળ સાફ કરી દે મમ્મી બંને જણા. મમ્મી સાફ કરી ચારી મેકી સાફ કરી બંને જણા મારે તો બાજુ ઉપર છે દેખાય કે બહાર જવું પડશે. અંધાર પર તો ભાઈ ચલો ત્યાં સાફ કરી મમ્મી તો હેડે બહાર. તો ગાઈસ અમે તો રોટલી બનાવી દીધી અને મમ્મી અહીંયા લઈને બેઠી ચોરા છો તુવેર વટોના હે આજે સાફ કરી મૂકે આવે ને આધાર જોવું પડશે ત્યાં હોય ને મારું શું કરવાનું તો દેખાય. તો ગાઈસ મમ્મી તો સાફ કરી દે. મગ તો સાફ કરી દીધા. મગની દાળ તો સાફ કરી દીધી. મગ ચોરાન તુવેર ને બધું સાફ કરી મૂક્યું. અને હવે બટોના આવ્યા છે બટોના ઉપર ચાડ્યા થોડું ચાડવું પકોડી પછી પૂરો હોય તો નીકળે. તો કાંઈ જીગરતા બજારથી આવ્યા નોકરીથી ઘરે આવ્યા અને આવીને સીધા ઊંઘી ગયા. આ તો હેરતા આવ્યા ને નોકરી ગયા હેડીને ઘરે આવ્યા. ના એટલે રોડ ઉપર થી છડીને આવ્યા કોઈ નોકરી છડી નહીં ગયો ભાઈ. એ તો પણ રોડ પરથી હેડીને આવવું તો કરો તો એટલાથી તે આપણે સોસાયટીની બહાર ને કરી તે પાછું બનવું ખાધું ના હેરો તમે હેડો તે હું કામ ગયા હો. તો કઈ ચલો તને આપણે જમવાનું કરી દઈએ. જીગર તો એવો થાક ઉતારશે એટલી ઘર નહીં ઉતારો થાય. તો કઈ ચલો તને આપણે જમવાનું કરી દઈએ. કચરું વાગે મમ્મી દાદા બે જણ થઈ ગઈ વાસણ બહાર કાઢીને કે તો ગાઈસ ચલો તને આપણે જમવાનું કરી દઈએ. બધું બધું કયો તો ચલો ગાઈસ જમવા બેસી જઈએ. મમ્મી જરૂર દાદીને બધા તો બેસી જશો. તો છે દૂધીનું શાક રોટલી તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો જમી રહ્યા અને પાછું હેડીને જવાનું છે બજાર. ગાડી લઈને જવું પણ પાછું વળતી પણ એક્ટિવા લેવા જવાનું. ગાડી લઈને જવું છે તે એક્ટિવા લઈને ઘેર આવું પછી હોય મૂકવા પડે ને પાછું જવું પડે. તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો ને પપ્પા તો જમવા બેઠા હો. તો વેરા ટિફિન આવી ગયું. તો ગાઈસ કમ્બમ તો બતાવીને તો ઉપર આવી અને જો તો અંધારું કંઈ નાખ્યું મસ્ત બધી બાજુ
ગેસ ચાલો તને આપણે આરામ કરી દીધો તો ત્યાં નોકરી ટિફિન આને પછી નોકરી જશે આપણે આરામ કરીએ તને તો ગેસ મેં તો ઊંઘી ઉઠીને આવી નીચે અહીંયા ખાટામાં બેઠી હું બહાર મમ્મી અહીંયા ફરી વાસણ ધોવાનું કચરો લઈને આવી તો ઉપર સોલર પ્લેટ નાખવાની નવી વરસાદ તો જી હવે નહીં આવકું આ પાટણમાં મોંઘારે તો પાટણ બાજુ તાર પર અંદર પણ આવતું જ નહીં તો ગઈ અહીંયા તો હું બેઠી છું અને મમ્મી તો જો કેટલા બધા જાય ચોખામાં ભૂલે પડે તે કાઢવા જઈ મિત્ર એકલો ક્લોસી રહ્યું પણ મસ્ત આવ્યા નીકળ્યું ભૂલ આ બાજુ વાયરો હોય તો નીકળી જાય તું આ નીકળી તું આ બાજુ આવા ભૂંડરા પડ્યા ભૂંડરો ચેટલા બધા પડ્યા મોટી દાડા નથી ખાત એને નહીં બીજા ઓરું ખીચડી આને નહીં ઉડતી હવે ચાળી નાખવું બરાબર સાફ કરીને પછી ઓળવા પડશે ને એ જ ને પણ કિલો ચમ નહીં આવતો હોય હજી તો હવે ફોલાવું આવે તો જોઈએ કે કડવો હોય તો કાપી નાખી વેલો ને કમર લબડાઈ રાખો કરવી હશે પદ જ લાગે કરવાનું એવું તો ગાઈસ મમ્મી તો ચોખા સાફ કરીને આવ્યા હા 6 વાગ્યા તો ગાઈસ હું તો એક્ટિવા લઈને આવી ગયો ઘરે સર્વિસિંગ મૂકી દીધી ચકાચક થઈ જઈ ગયો હતો શું કર્યું શું છે તો ગાઈસ અહીંયા તો અમે દાદી બે જણા તો લસણ ખોલી રહ્યા છે આપણે બપોરે બાકી દાદી બાકી દાદી મમ્મી ત્યાં બેઠા બાજરી સાહેબ અંજી ઘર આવી જાય નાખી તે ઘરે એક્ટિવા લઈને આપણે લસણ ફૂલી નાખી પછી ભેર બનાવીએ બધા પડીકાને ભેગો કરીએ તો ગઈ છે અહીંયા મૈત્રાઓનું બે જણ મસ્તી કરી રહ્યા પડીકો લઈને આવ્યા મૈત્રાઓના કંઈ ખાવું જ નહીં તો ગઈ સ્પીડ બનાવવાનું તો ગાઈસ અહીંયા તો બધું સમારીને જો ભેળ બનાવી દીધી મસ્ત હવે લીંબુ નાખવાનું આટલું એક તો ડુંગળી પધાર હા બસ મસ્ત ભેળ બનાવી હતી ઘરે તો જીરું તો કઈ હું તપેલામાં રહી ગયો છું ભેળ ખાવા માટે મમ્મી હે તાર નહીં નાસ્તો કરું તપેલામાં ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ તો ગાઈસ બાર તો પહોંચ્યો હેરાન કરતી હતી હું તો ઘરમાં આવી ગયો જલ્દી માં જોડાઈને બેસી ભૂખ લાગી હતી જો હજી તેલનો ડબ્બો તોડ્યો અને અમે ના લાયા હતા ને તેમ કહેતા તેલ નહીં અને લાયા ને 2 દાડાથી હજી તોડી નહીં કાલે ને કરડી આવી તો કઈ તમે તો નાસ્તો કરી લીધો ને મમ્મીનો વારો આવ્યો મમ્મી ને છે બેન કાકા ઉભો માંડી ગઈ ગિંજલ અહીંયા પાણી ભરી રહી છે પાણી ભરવાનો પ્રોગ્રામ ચાલુ હે એ લાઈટ બરોબર હે મમ્મી સ્વિચ બગડી જાય લાઈટ ને કશું નહીં થયું હવે ના જાય ચોમાવું જતું રહ્યું ના પાડતી હતી નગરપાલિકાએ કે હવે નહીં છોડીએ પૂરી પઢાઈ કરશે શું કરી? પૂરો 100 માર્ક્સ લાવશે એમાં તો હેરો કાઢ્યો હવે શું થશે શું કરે કિંજલ કોણ અહીંયા જો પણ શાક સમારી રહેશે ટોમેટો શાક બનાવો શાક શેનું બનાવવાનું હજી શાક ટોમેટા ડુંગળી ટામેટા ડુંગળી અને એમાં સેવ નાખવાની ના સેવ જ નહીં નાખશે એની બટાકા ડુંગળી બનાવવાનું બરાબર આ તો ટામેટા ડુંગળી
સેવ ના હોય એક ટોમેટા ડુંગળી આપેલું તો સેવ ડુંગળી ટોમેટા તાર પેલું ખરીદી કરવા નહીં જાવ ને બજારમાં તો ઉપવાસ માટે લેવાનું નહીં કોઈ લેવાનું પણ હજુ દશમાનું લગ્ન નક્કી કરવાની પેલા પહેલાં લઈ લેવું પડશે હવે જે લેવાનું હડો લેતા આવીએ ભાઈ કાલ બાલ બધું આવી જાય કે કચરું ઢોરવાની અલે એ મમ્મી પત્તીઓ પર પાછું પડી હો, આવું પડી કરી ગયું. દે આ પડે ને તો બાદ પગ ઉપર પડી ગયો ને બાર હાથ અડે એટલે વાગ્યું આ ઓગળી પર વાજી વાયકણ વાયકણ આરી ધાર અરે તાર વાગન ને છેણી આવું કહેવાય? તો બધું ભૂઈ નાખ્યું કાલે હું ફોલી તો આપણે કા? ચોરી ચોળી પોલી ચોરી ફોલીને રેવલ પર મેકી અને ફોતરો બધો એવાની જ મેકેલું અને નહીં પાછો આમ ખંચેડી તે આખે કરવો આય મેં મેલું થોડું નાખતા બહુ ધૂણો કર્યો હો અમને તો છે ટાયર હરગાય શું હરગાય છે કે હું વળગાય કમ એમ પડતો ઉતા પાડેશી ધૂણો કર્યો કે જો શ્વાસે લેવા તો હું નાખવા જાઉં અને હાથે મારે ચડ્યું જલ કરે છે હવે. અરે સાફ કરી મૂકું મેલતું ને હારું રાત પેલું પાછળ મેલી હતી અહીંયા તો જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે અને આટલું તેલ જ વધ્યું છે હવે હવે તેલ કાઢવું પડશે લાગે નહીં કઈ શું આટલા જ નહીં નતા પેલા વઘારા દે આ તવા માટે બળી તવા માટે બનાવો તો ગઈ કિંજલ શાક વઘારી દઈશ બધાને એવું કેવું છે કે એક શાક બનાવવાનું ને એમાંથી કાઢી દેવાનું તારું શું કેવું મેં કાલે એવું કર્યું હતું સ્વાદ વગરનું શાક બનાવી એ રીતે એ રીતે એટલે આ મારા ના સ્વાદ આવે કે ના તારા સ્વાદ આવે રે ભાઈ ના અમારે તો આવે અમારે તો પાછળથી થોડું મરચું નાખી પણ મરચું છોટા ચૂલો એટલે મારું શાક કાચું રહી જાય અને તમારું શાક તો ગળી જાય હા એવું હવે કોળું બનાવવાનું હોય ને એકદમ કોળું બનાવીને મરચું તમારું કોળ કાઢી નાખીએ આપણે ફોની બળી ગઈ મરચું નાખીએ તો પછી કાચું હોય એટલે અલગ અલગ જ બનશે ગાઈઝ ગમે તે કરો તમે તમે ગમે તે કરો. હું અલગ જ બનાવે તો કઈ સૈયા તો મેં શાક મંગાવી દીધું જોવા અને તપેલો અહીંયા મેં કીધું ને અહીંયા જીગર મેં કાઢે છે તેલ એ જો આખું ને કરે છે તૂટી ગયું એટલે એનું નાખી દેજો જોખો ને કોકના પગમાં આવશે મૈત્રાઓના પગમાં આવશે પગમાં તો બરાબર હાથ અડો તો એ કાપી નાખો પતરું પતલા કાપી નાખે જબરજસ્ત આવે તો લેડીઝ જેવું નાખ્યું મૂકીને લા બધા ટકા હા સાસુ તૂટી ગયું છે ને થોડે ઉભા રાખો તો ગેસ મમ્મી બેચના તેલ કાઢે જોવા તું કમાઈ જાવ એ ઢોરો મૂકી ના દે એ ઢોરો ને પકડી જશે આપણે પેલા મેકી તો પેલું મેકી દીધું હા ના અહીંયા તેલ કાઢી રહી બસ બસ ડોક્ટર આવે તો બધું જાય પેલા ઘેર ખબર આખું નાખા દોઢસો પડતો બસ કરે તો તૂટી ગઈ આપણી તો ગઈ ચાલો તને તેલ તો જાય તેલ તો નડાય અને પાછું ઉપરનું સાફ કરવાનું કેટલું હવે જીગર લઈ જશે બજાર હું હશે બોખો આ તો હસ હસ કરી રહી જીગર હેડે બજાર સૈયા તો શાકમાં પાણી રેડી દીધું ને લોટ ચાતી હતી પણ થોડું જ નીકળ્યું તો હવે પાસે લેવા જશું ચલો તમે લઈએ તો ગાય સૈયે ડબ્બો ભરીને મેં કહ્યું લોટ પેકિંગ બેકિંગ કેવું મેં કહ્યું હા તો ભાઈ ડબ્બો તો લઈ લીધો વિડીયોમાં પડે તો બધું લોટ થઈ જાય કાલે સીડીએ ધોળી થઈ જાય તો કઈ સમય તો જમવા બેસી ગયા રોટલી બનાવી તો ખીચડી ડુંગળીનું શાક રોટલી જાગુબેન 2 જણો તો ચલો તમે જમી લઈએ અમે તો જમી લીધું જમીન તો બહાર આવીને બેઠા ને મમ્મી 2 જણા તો મફળી ફોલી રહ્યા છીએ બંને જણા ગોળા કાઢીએ મગફળી ફોલી ગોળા કાઢી હો મફળી ફોલીને ગોળા એ દાળમાં નાખવાથી દાળ સપોવાશે બધા કોમાં બધા કોમ આવશે
તો ગાઈસ પપ્પા અને બંને જણા થઈ ગયા બધા થેલી તો ગાઈસ જવાનું તો બધું કરી નાખ્યું ને હવે દૂધની થેલી લેવા આવીશું હાડો જમી લો હેડી હું તો પી ગયા હવે જો આવો થેલો લઈને જતી હતી તો શું હતું પડી પપ્પા ને મમ્મી તો ખાવા બેસી ગયા દાદીને બધો શું કહેવાનું કિલો ડુંગળી મંગાવી તો કઈ હું તો હાથ પગ ધોઈને આવી ગયો જમવા માટે નાસ્તો તો બનાવીશું ડુંગળીનું શાક ડુંગળી બટાકા કહેતા હતા પણ એકલી ડુંગળી બની શકતો રોટલીમાં બી લાવડો બધો ખાવ પપ્પાને બધો ઓલો લઈ લો ડુંગળીનું દૂધ ના ખાય સાસ ખા સાસ લાવો સાસ લો. તો કઈ મમ્મી તો બધું ઠેકાણું પાડી દઈશ હવે એમ તો બધા જમી રહ્યા શું કરે ચમ હસી જાય એકલી એકલી કોઈને જૂના વ્લોગ્સ હશે જી એ રે તો જમ હસારી એમ ના ખાટલે જોઈને હસવાય લગન પહેલા ના મહેશ ખાટે પર બેઠો હતો આટલી તે તોડી હતી ને જો એને મેં તોડી તમે તો ચાલો ગાઈસ હું તો જાઉં ઘરમાં તો મેં તો વાસણ ધોઈ રહ્યો છો ને મમ્મી અહીંયા પોતો મારી ગઈ છે તો ગાઈસ મમ્મી તો પટ ભરે છે પડી હે થોડી તો ચાલે એમ ભર દે કીધું હશે તને ચલો મમ્મી કેમ કે ના પછી કરે રોજ જવાનું રોજ ના દેતા ગુડ નાઇટ મમ્મી રોજ નાઈ ચાલો પપ્પા નાવા ગયા તો ગાઈસ હું તો ઉપર આવી ગયો રૂમમાં ને કેન્જલ તો સાફ સફાઈ કરી રહી છે રૂમમાં અડધી રાતે મારો કપડો લાવી પછી કાલે આજે સવારે મારે કપડાં લેવા ત્યાં જવું પડ્યું હતું તમારા કપડા આયરું પેન્ટ ને એવું બધું નેચર પડ્યું હતું તે તો રહી છે કોક દાળ ચાલ આવો તું લાવું તો ઊંઘ આવો તાક લાગ્યો ડેડી તું કર ના રે ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ હવે એન્ડ તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગાઈસ આ તો મારો વારો જ ના આવ્યો મારે બીજું કોઈક બોલવું હતું પણ ખાલી બોલો જય માતાજી